જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:15 અને આજે હિત જવાનો છે પિકનિકમાં. તો હિત પિકનિકમાં આજે જવાનો છે ને તો એટલો હરખમાં છે ને કે આજ છે ને વહેલો તૈયાર થઈ ગયો છે, ને તો રોજ 7:30ની આસપાસ રેડી થઈ જાય. આજ વહેલો તૈયાર થઈ ગયો છે. જો આજે વહેલો તૈયાર થઈ ગયો છે ને તો ભગવાનને દીવાબત્તી કરે છે. ત્યારે પછી આપણે હિતને મળી લઈએ. જો ત્યાં સુધીમાં આ અલ્પેશ જો અત્યારમાં જેકેટ પહેરીને મૂકવા જવાના જ રેડી થઈ ગયા છે ને અત્યારમાં બેટ લઈને એને મસ્તી ઉજે છે. કોઈને ધોકાવાના છે મને ને ધોકાવી લે. આ તો બંધ થઈ ગયો વિડીયો એલા. તો જો હિતનું મોઢું જોઈ લ્યો તમે. હિતનું મોઢું એકદમ મોટું મોટું થઈ ગયું છે, હરખાઈ ગયો છે. હિત કેમ કે પહેલી વાર જાય છે અને જો આટલા 3-4 વર્ષથી કોવિડમાં તો એને પિકનિક થઈ નથી, એટલે અત્યાર સુધી જવા મળ્યું નથી. નહીતર તો લઈ જતા હતા, નાની નાની પિકનિકમાં લઈ જતા હતા. હે ને હિત? પણ હવે આ પહેલી વખત આવી રીતે રિસોર્ટમાં જાય છે. પછી આના પછી નેક્સ્ટ છે ને મોટી મોટી લઈ જશે 2-3 દિવસ. હા જો એનું મોઢું જો, એનું મોઢું જો. હા તો હરખું ધ્યાન રાખજે, બરોબર? ખાવા પીવામાં, રમવામાં બધે. અને જો એને યુનિફોર્મ પહેરીને જવાનું છે પિકનિકમાં. ચાલો મિત્રો, જેને આવવું હોય મારી જોડે રિસોર્ટમાં આવી જાવ. અહીંયા રાત જોઉં છું ક્યારનો. હિતની જોડે છે. બહુ વહેલો છું. હા આજે વહેલો તૈયાર થઈ ગયો. જો 7:20 થઈને ત્યાં રેડી થઈ ગયો બિલકુલ બધુંય કરીને. નહીં હરખમાં નરખમાં. ચલો બાય, જય શ્રી કૃષ્ણ. આવીને મળીશું. હો બરાબર. તો અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4:45 જેવું વાગ્યું છે. અને સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો કે એ લોકો 4:45ની આસપાસ અહીંયા સ્કૂલે આવી જશે. તો અત્યારે હું હિતને લેવા જાઉં છું. તો મળીએ. ચલો પછી હિતને જ મળીએ આપણે. તો હવે જો હિતને સ્કૂલેથી હું લઈને આવી ગઈ છું. એ લગભગ 5-1 વાગ્યાની આસપાસ એની બસ આવી હતી અને 5:15 વાગે અમે લોકો ઘરે આવી ગયા છે. 5-10 મિનિટ જેવું થયું. 5:30 હજી વાગ્યા નથી. તો હિતને પૂછીએ કે પિકનિકમાં એણે કેવી મસ્તી મજા કરી, શું જઈમાં છે, કેવી મજા આવી હિત? બહુ મજા આવી. બહુ સવારમાં શું નાસ્તો કર્યા જઈને? જામ અને બ્રેડ. બીજું શું હતું? બોર્નવિટા દૂધ હતું. બીજું કાંઈ ઈડલી પોહા કે એવું કાંઈ નતું? કાંઈ નહોતું. બ્રેડ ને જેમ ને છોકરા હતા એટલે ખાલી કટલેસ. કટલેસ. સોસ ખાઓ. સોસ હતો. કેચઅપ. કેચઅપ. બપોરે પનીરનું શાક, બટેટાનું શાક, પૂરી, પછી ગુલાબજાંબુ. સલાડ તો હોય જ. હા. તે શું ખાધું એમાં વધારે? ગુલાબજાંબુ. ગુલાબજાંબુ. અરે વાહ, તો જલસા પડી ગયા છે ને તને ગુલાબજાંબુના. પછી રહીમાં શું? રમવાનું હોય રમવાનું. ટેબલ ટેનિસ રમ્યું, બેડમિન્ટન રમ્યું, ક્રિકેટ, ફૂટબોલ બધું રમ્યું. મૂવીમાં ગયા હતા. મૂવી શેનું હતું? સ્પાઈડરમેનનું. પછી ક્રિકેટ રમ્યા હતા. અને પછી અત્યારે પછી શું? કલાક ડિસ્કો Magic કર્યો. show. હા, ડાન્સ કર્યો એમ? કલાક. પછી જયમાં. પછી જયમાં. પછી મેજિક શો. પછી આવ્યા. આવવામાં કલાક થઈ ગઈ. બોલો. 1.5 કલાક. આવામાં તો થાય જ ને. એટલી વારમાં મજા આવી કે 2-3 દિવસ હોય તો મજા આવે? 2-3 દિવસ હોય ને તો મજા આવે.
એમ હમ. તને એમ નહીં, તું એકલો તો ક્યાંય રહેતો નથી, તો કેમ ગમે તને? હા. તો આ વખતે 2-3 દિવસ હશે ત્યાં તો તું જઈશ ને? જાય જ. ઠીક છે, ચલો. હિતને તો બહુ મજા આવી ગઈ છે, પિકનિકમાંથી આવી જલસા કરીને આવ્યો છે, બરોબર. તો હવે કોને પિકનિક ને પ્રવાસમાં કોણ ક્યાં ક્યાં જઈ આવ્યું છે, કોના છોકરાઓ જઈ આવ્યા છે? કારણ કે અત્યારે વિન્ટરમાં બધાને સ્કૂલમાંથી પિકનિક ને એ બધું ચાલતું જ હોય છે, બરોબર. તો કોણ કોણ જઈ આવ્યું છે, કોના છોકરા જવાના છે, બાકી છે, એ તમે કમેન્ટમાં જણાવજો, હે ને હિત? હા.